બોટાદ જિલ્લાના રાણપુરમાં બીઆરસી ભવન ખાતે સાધન સહાય કેમ્પ યોજાયો। ટ્રાઇસિકલ, વ્હીલચેર, આઈડી કીટ, બેરામૂંગા બાળકોને ઇયર મશીન વગેરે સાધનો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રાણપુર શહેરમાં બીઆરસી ભવન તાલુકા શાળા ખાતે વર્ષ 2025-26માં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। તેમાં 4 ક્લસ્ટરના વિવિધ કેટેગરીના દિવ્યાંગ બાળકો વાલી સાથે આવેલ તેમનું સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાંથી વિવિધ કેટેગરીના ડોક્ટરો આવેલ હોય તેમની રાહબરી નીચે બાળકોના વાલીને સમજાવીને વિવિધ કીટનું જેમ કે ટ્રાઇસિકલ, વ્હીલચેર, આઈડી કીટ, બેરામૂંગા બાળકોને ઇયર મશીન વગેરે સાધનો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બીઆરસી મેહુલભાઈ ગાબુ તેમજ જિલ્લા કોર્ડિનેટર જગતભાઈ મારુએ દિવ્યાંગ બાળક અને વાલીને સાધન સહાય વિશે જાણકારી આપી હતી। સ્પેશિયલ શિક્ષકો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ। પરમાર દીપક કુમાર ભવનભાઈ, સ્પેશિયલ ટીચર, રાણપુર તાલુકા બીઆરસી ભવન। આજરોજ બીઆરસી ભવન રાણપુર ખાતે 32 બાળકો સાથે વાલી અને વિવિધ સાધનો સાથે મોટા પાયે બહારથી આવેલ ડૉક્ટરો, જિલ્લા કોર્ડિનેટર સાહેબ, અમારા બીઆરસી મેરુલ સાહેબ, તમામ ક્લસ્ટરના સ્પેશિયલ ટીચરો સાથે આવીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આમાં વિવિધ કેટેગરીના તમામ બાળકોને તમામ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આશરે 32 બાળકોને, અને એમાં સીપી ચેર, વ્હીલચેર, આઈડી કીટ, પછી બેરામૂંગા માટે હેરિંગ એડ, ટ્રાઇસિકલ